નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવાની ખુશીમાં ડભોઈ ટાવર પાસે ભાજપના કાર્યકરોએ ફટાકડા ફોડી આનંદ મહોત્સવ મનાવ્યો। નવાપુરા પોલીસે શહેરના બે અલગ અલગ વિસ્તારમાંથી હજારોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડી એક બુટલેગરની ધરપકડ કરી અન્ય એકને જાહેર કર્યો વોન્ટેડ। આજથી વડોદરાની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા બાળકોના કલ્લોલથી ફરી ગાજી ઉઠ્યા સુમસામ શાળાના પરિસર। હવે જોઈએ સમાચાર વિગતવાર। ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવી દેવાની ખુશીમાં ડભોઈ ટાવર પાસે ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો। ગોવામાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે ગુજરાતના મુખ્યમંત્રીને પ્રચાર સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરતા જ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશી ફેલાઈ ગઈ હતી। ડભોઈ ટાવર ખાતે ભાજપના ધારાસભ્ય બાલકૃષ્ણ ઢોલારવાળા, દલિત સમાજના મંત્રી વિનોદ સોલંકી, કાલી સિંધી સહિતના ભાજપના કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી લોકોને મીઠું મોઢું કરાવ્યું હતું। નવાપુરા પોલીસે શહેરના બે અલગ અલગ વિસ્તારમાંથી હજારોની કિંમતનો વિદેશી શરાબ ઝડપી પાડી એક બુટલેગરની ધરપકડ કરી અન્ય એકને વોન્ટેડ જાહેર કર્યો છે। ગાંધીના ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા દારૂબંધીના કાયદાને દારૂના બુટલેગરો જ ઘોડીને પી ગયા છે અને પોલીસ નાના બુટલેગરોના ગળા દબાવીને પણ મોટા બુટલેગરોને ઝડપી પાડવામાં અસમર્થ છે। ત્યારે આજે નવાપુરા પોલીસે બે અલગ અલગ વિસ્તારમાંથી હજારોની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો। બનાવની વિગત અનુસાર નવાપુરા પોલીસ આજે વહેલી સવારે પેટ્રોલિંગમાં હતી દરમિયાન લાલ કલરની પ્લેઝર પર નવાપુરા રામગઢ ઝુંપડપટ્ટીના રહેવાસી શૈલેષ કહારની હિલચાલ શંકાસ્પદ જણાતા તપાસ કરતા તેની પાસેથી 22 બોટલ બિયરની 24,000ની કિંમતની બોટલો તેમજ એક પ્લેઝર મળી કુલ 32,000નો મુદ્દામાલ નવાપુરા પોલીસે જપ્ત કરી બુટલેગર શૈલેષ કહારની અટકાયત કરી હતી। ત્યારે બીજા એક અન્ય બનાવમાં નવાપુરા પોલીસ મથકના ડી સ્ટાફના માણસોને બાતમીના આધારે બકરાવાડી વિસ્તારમાં આવેલ પંડ્યાચાલીમાંથી સુરેશ રાજપૂતના ઘરની બાજુમાંથી બિયર તથા ઇંગ્લિશ દારૂની બોટલો મળી કુલ 9,000ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી સુરેશ રાજપૂતને વોન્ટેડ જાહેર કર્યો છે। આજથી વડોદરાની તમામ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। ત્યારે શાળાના સુમસામ પ્રાંગણ બાળકોના કિલ્લોલથી ગાજી ઉઠ્યા હતા। શહેર જિલ્લામાં આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો છે। નવા સત્રના પ્રારંભ પૂર્વે શહેરના રાવપુરા વિસ્તારમાં સ્ટેશનરી માર્કેટમાં ધૂમ ખરીદી નીકળી હતી। પુસ્તકો, સ્ટેશનરી, સ્કૂલ ડ્રેસ, શૂઝ, સ્કૂલ બેગ વગેરેની ખરીદીની ભારે ભીડ જોવા મળી હતી। આજથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થનાર હોય શૈક્ષણિક સંકુલો પુનઃ શૈક્ષણિક પ્રવૃત્તિઓથી ધમધમી ઉઠ્યા હતા। જુનિયર કેજીથી લઈને સેકન્ડરી સુધીના અભ્યાસ પુનઃ શરૂ થયા હતા। 35 દિવસના વેકેશન બાદ આજથી નવા સત્રનો પ્રારંભ થયો છે। દરેક શાળાઓનો સ્કૂલ ડ્રેસ નક્કી હોય છે અને મોટે ભાગે શાળા દ્વારા નિયત કરવામાં આવેલા સ્ટોરમાંથી જ ડ્રેસ મળતો હોય છે। આથી વાલીઓની પરેશાની ઓછી થાય છે, પરંતુ આર્થિક બજેટ ચોક્કસ વધી જાય છે। જુબલીબાગ વિસ્તારની સ્ટેશનરી દુકાનોમાં છેલ્લા સપ્તાહથી ખરીદી શરૂ થઈ છે। સ્ટેશનરીની વિવિધ આઇટમોની ખરીદી કેટલાક કિસ્સામાં મોંઘી હોવા છતાં પણ વાલીઓને કરવી જ પડે છે। આ વખતે વિવિધ ચીજ વસ્તુઓમાં સરેરાશ 20% જેટલો ભાવ વધારો પણ નોંધાયો છે। તો ડભોઈમાં પણ શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતો હોય ગત સાંજે અને આજે સવારે સ્ટેશનરીની દુકાનોમાં નોટબુક, સ્કૂલ કીટ, ચોપડાઓની ખરીદી માટે ભારે ભીડ જામી હતી। ડભોઈ નગરપાલિકા દ્વારા ચાલુ વર્ષે વરસાદની કાંસની સાફ સફાઈ કરવામાં નહીં આવતા સામાન્ય વરસાદમાં પણ ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યાઓ સર્જાઈ છે। ડભોઈની ચારેય ભાગોળ પાસે ડભોઈ નગરપાલિકા દ્વારા વરસાદી કાંસ બનાવવામાં આવી છે, પરંતુ ડભોઈ નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવતી ન હોય ચાલુ વર્ષે આ વરસાદી કાંસની સાફ સફાઈ કરવામાં જ આવી નથી, જેના પગલે સામાન્ય વરસાદમાં જ ડભોઈમાં ઠેર ઠેર પાણી ભરાઈ જતા લોકોમાં વધારે વરસાદ થાય તો ઘરોમાં પાણી ભરાઈ જવાની ભીતિ જોવા મળી રહી છે। ત્યારે આજે ડીએનટીવી સમક્ષ ડભોઈ વાસીઓએ હૈયાવરા ઠાલવતા જણાવ્યું હતું કે મંત્રીજી ફક્ત વોટ માંગવા આવે છે, પરંતુ પ્રજાના પ્રશ્નો સામે કોઈ જોવા પણ તૈયાર નથી। આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને ધીરે ધીરે ચોમાસાનો માહોલ પણ જામવા લાગ્યો છે। આજે વહેલી સવારથી જ વાદળછાયા વાતાવરણને પગલે અંધારિયો માહોલ સર્જાતા દિવસ દરમિયાન પણ ઘરોમાં, ઓફિસોમાં લાઇટ ચાલુ કરવી પડી હતી। તો વહેલી સવારે જ મેઘરાજાએ પધરામણી કરતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી।
તો આજથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ હોય નાના ભૂલકાઓ પણ વરસાદની હેલીમાં પલળતા જોવા મળ્યા હતા. તો બપોરે પણ અચાનક આકાશમાં કાળા ડિબાંગ વાદળોની ફોજ ધસી આવી હતી અને વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા હતા. ડભોઈ તાલુકામાં પણ જોરદાર પવન સાથે ભારે વરસાદના પગલે ખેડૂતો ખુશખુશાલ જણાતા હતા. ચાલુ વર્ષે સારો પાક થવાની આશાએ ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શહેર પોલીસ પર વરસાદના ઝાપટાની જેમ તૂટી પડેલી તસ્કર ટોળકીએ જુબલીબાગ વિસ્તારમાંથી 2 દુકાનને નિશાન બનાવી હજારોની મત્તા તફડાવી પલાયન થઈ જતા પોલીસ બેડામાં દોડધામ મચી જવા પામી હતી. શહેરમાં વધતી જતી ચોરીની ઘટનાઓ નાથવામાં પોલીસ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ત્યારે શહેરના જુબલીબાગ વિસ્તારમાં આવેલી કૃષ્ણલાલ ભોગીલાલ એન્ડ કંપની કલરની દુકાનના ઉપરના ભાગેથી પતરું તોડી રોકડા ₹13,000ની ચોરી કરી હતી. જ્યારે તેમની બાજુમાં આવેલ જંતર મંતર રેડીમેડ દુકાનમાંથી ₹15,000ની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઉલ્લેખનીય છે કે ચોરીના સ્થળથી આશરે 100 મીટરના અંતરે પોલીસ ચોકી આવેલી છે. ત્યારે તસ્કર ટોળકી પોલીસની ધાકને ઘોડીને પી ગઈ હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે. શહેરના સનફાર્મા રોડ સ્થિત વચનામૃત ફ્લેટમાં 4 દિવસ અગાઉ થયેલી ચોરીમાં જેપી રોડ પોલીસે 2 આરોપીની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. બનાવની વિગત અનુસાર શહેરના સનફાર્મા રોડ સ્થિત વચનામૃત ફ્લેટ્સમાં રહેતા ઋષિ ગુપ્તાના મકાનને નિશાન બનાવી તસ્કરો લેપટોપ, કેમેરા તેમજ ડિજિટલ કેમેરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. ગતરોજ જેપીનગર પોલીસે બાતમીના આધારે લેપટોપ વેચવા નીકળેલા વિજય ઉર્ફે કાળિયો અને નિકિત પટેલની મુદ્દામાલ સાથે અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.